हेलो गुड मॉर्निंग सीताराम बधाईने स्वागत है तमारू अमरा आजना नवा व्लॉगमां। केम छो बधा? जो के मजामां जशो। अमे पण मजामां छीए। वागी गया छे अत्यारे 11:15 वाग्या छे अने आपणे व्लॉगनी शरूआत करी छे अने नेत्रीबेन वया गया छे स्कूले। कचरा पोता थई गया, ममताजबेन करी गया। थोड़ा चाना वासण छे ई कर नाखું અને પાંદડા તો ધોયેલા જ પડ્યા છે એમને। સારું હાલો તો રેજો કન્ટિન્યુ, મળશું પછી। તબલા વગાડતા આવડે? વગાડ। હા જો છું, હા જો, હા। વનિતાબેનની કોમેન્ટ આવી હતી કે તલના લાડવાની રેસીપી બતાવજો ને, તો મેં કીધું લાવ આજે મારે બનાવવા છે તો વિડીયો શૂટ કરી લો। તો જો આ તલ લીધા છે મેં પહેલાં, તો એને મિક્સરમાં હું ક્રશ કરી લઈશ। બહુ ક્રશ નહીં કરવાના, આપણે તલવટના કેમ આખા પાખા કરીએ એ જ રીતના ક્રશ કરી લેવાના છે। અને પછી એમાં આપણે દેશી ગોળ નાખવાનો છે, જે દવા વગરનો આવે ને એ દેશી ગોળ। દવાવાળો ગોળ ઉપયોગ ક્યાંય પણ ન કરતા, એ નુકસાન કરે છે। તો આ મેં દેશી ગોળ લીધો છે અને એમાં દેશી ગોળ નાખી અને ફરી પાછું એને 1 થી 2 આટા જ લેવાના છે। પછી મિક્સરમાં બધું સરખી રીતે મિક્સ કરી અને પછી એને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે। અને પછી બાઉલમાં જ તમારે એલચીનો ભૂકો નાખી દો અને જાયફળ પણ તમે ખમણીને નાખી શકો। અને ઘણા આમાં માંડવીનો ભૂકો પણ નાખે છે, તો તમારે એ નાખવો હોય તો એ પણ નાખી શકો। અને પછી ટોપરું એમાં એડ કરી દેવાનું છે અને સેજ જ પાણીનું 2 થી 4 ટીપા પાણી જ લેવાનું છે, કારણ કે આમાં નેચરલી તલમાં ઓઇલ હોય જ છે, એટલે આપણે છૂટું પડે છે। અને બસ જો આ રીતના આપણે જોઈ લેવાનું, લાડવો વળવા માંડે, લાડવો વાળીને પછી આપણે એને ટોપરાના ખમણમાં એકદમ રોળવી લેવાનું, એટલે બસ લાડવા થઈ ગયા આપણા રેડી। અને મને તો છે ને આ તલના લાડવા બહુ જ ભાવે, આખો દિવસ ને તો હું આખો દિવસ ખાતા કરું। પછી નેત્રીને કેરી ખાવી હતી તો એના માટે કેરી સુધારી અને એને કેરી ખવડાવી લો ને પછી હું એ મારું ખાઈ લઉં છૂટક છૂટક। જો કે હું થાળી નહીં બનાવું, મને છે ને થાળી બનાવવાની બહુ આળસ થાય, એટલે જ્યારે ભૂખ લાગે ને ત્યાં ઊભી ઊભી રસોડામાં જઈને ખાઈ આવું। અને પછી અમે લોકો સૂઈ ગયા અને સાંજે 5 વાગે ઉઠ્યા। જો તો આ શું કરો છો તમે? હે ગોળ માટલું બન્યું? હે ગોળ માટલું બની છો? એમાં પલથી ને ક્યાં વરસાદ છે? મને તો નથી દેખાતો। પેલા તું તારું મોઢું જો। તો વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર। કા નૈત્રી? થોડાક ગરમી એવી હતી એટલે આજે તો એમ હતું કે વરસાદ આવશે જ, અને આવ્યો ખરો પણ જોરદાર। જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, એકરસ બધું થઈ ગયું છે। અને આમાં જો કે ભજીયા બનાવ્યા હોય તો મોજ આવે। કા ચાલુ વરસાદમાં ડુંગળીના અને મરચાના મેથીના થોડો ગઈ છે ચણા લોટ જોવું પડશે, થોડો ગઈ છે। બાકી પુડલા હાલે, થેપલા હાલે, ભજીયા હાલે, ગાંઠિયા હાલે, પકોડા હાલે। અને હવે બેન લેસન કરવા બેસે છે। કોણ તાર બેટા છે? ઈ તાર બેટા છે? ઈ શું કરે છે? હા ઈ તો મોબાઈલ જોવે છે, ઈ ક્યાં લેસન કરે છે? નેત્રી તારે શું કહેવાય, નાસ્તો કંઈ કરવો જ કરી લે। રાતે ખાઈશ। અને મેં તો જો કે આજે મારે મોઢું ચાલુ જ છે, થાળી નથી બનાવી પણ હું કેટલી ખારેક ખાઈ ગઈ ખબર? 15 થી 20 ખારેક ખાઈ ગઈ। 15 થી 20 ખારેક ખાઈ ગઈ, 3 કેળા ખાઈ ગઈ, પછી 2 તલના લાડવા ખાઈ ગઈ, પછી હજી કંઈક ખાધું મેં યાદ નથી મને। હા ગુલાબ ખાઈ ગઈ, 3 ગુલાબ ખાઈ ગઈ, એટલું ખાઈ ગઈ હું અત્યારે। આજ સુધીમાં 6 વાગ્યા છે, બપોરથી 6 વાગ્યા સુધીમાં। અને હવે રાત્રે હવે જોઈએ કંઈક રસોઈ બનાવશું તો એમાંથી ખાઈ લઈશ। સારું હાલો તો રેજો। રાત્રે થાળી જ નથી બનાવી, છૂટક છૂટક જેમ ભૂખ લાગી એમ ખાતા થઈ થાળી। તો મને થાળી બનાવવાની આળસ થઈ।
જ્યારે ભૂખ લાગે ને તે ખાઈ આવું, જ્યારે ભૂખ લાગે ને તે ખાઈ આવું, ઊભી ઊભી રસોડામાં જઈને. પછી ડાન્સ જમાલ કુડું તારું મોઢું તો જો, જમાલ કુડું હજી નટલું યું મોઢું એમાં રસોઈ શું બનાવવાની છે? થેપલા. તારે શું ખાવું છે? તારે ભાખરી ખાવી છે. બનાવવાના થેપલા છે. અલગ અલગ ફરમાઈશું છે બધાયની. હે તારે શું ખાવું છે? તારે જે ખાવું હોય ને એ બનાવીએ. પડી જઈશ ત્યાંથી. સૂકી ભાજી બનીને રેડી છે. બની ગઈ ને? જો 8:30 વાગી ગયા છે અને સૂકી ભાજી બનીને રેડી છે. ચેવડો ને સૂકી ભાજી ને મરચાં તળેલા. હા પી લે ને. ઘડીક કે ભજીયા બનાવવા ને, ઘડીક કે થેપલા બનાવવા ને, ઘડીક કે પુડલા બનાવવા ને, કાંઈ બને એવું નહીં. ગામમાં ગયા. હા પી લે. ગામમાં ગયા અને બધું લઈ આવ્યા, પણ બહેની પાછી ખાલી સૂકી ભાજી છે. કા खड़ी चुराई अब तो जेल में जाना पड़ेगा, जेल की लुट्टी खानी पड़ेगी। जेल में जाना पड़ेगा? किसको जेल में जाना पड़ेगा? हेलो फ्रेंड, जम्मा શું બનાવ્યું છે જમવામાં? सूखी भाजी। સૂકી ભાજી, બીજું चलो ચેવડો, ઠંડી ઠંડી हाँ હા. હેલો એવરીવન, ચાલો તો બધી કોમેન્ટના જવાબ આપી દઉં. એમાં મહિડા જયેશ આઈડી છે ને રંજનબેન કહે છે કે દીદી મારે મણકાનું ઓપરેશન કરાવ્યું છે તો મારે આ સિસ્ટમ કરાય તો દીદી મને કહેજો ને, મારે 2 ટાઈમ દવા ચાલુ છે. તો રંજનબેન તમારે છે ને મણકાનું ઓપરેશન છે ને તમારે દવા ચાલુ છે એટલે ભૂખ્યા પેટે દવા તો લેવાય નહીં અને તમે નિર્જળા પણ લાંબા ન કરી શકો, કારણ કે દવા ચાલુ હોય એટલે નિર્જળા લાંબા ખેંચાય નહીં. તો તમે છે ને 1-2 કલાકના જેટલા થાય એટલા કરીને પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો અને પછી તમે ફ્રૂટ લઈ લેજો, થાળી ભરીને સ્પ્રાઉટ લઈ લેજો, જ્યુસ લઈ લેજો, ગમે ફ્રૂટનું જ્યુસ છે કે નાળિયેર પાણી છે કે ગમે એ લઈ અને ફૂલ પેટ નાસ્તો કરી તમે અને પછી તમે સવારની દવા લઈ લેજો. ભીખા પેટે ન લેતા, પણ આવું બધું ફ્રૂટ છે, નાળિયેર છે, પછી ટોપરું છે, ગોળ છે, આવું બધું ફૂલ પેટ કરી લેજો અને પછી તમે સવારની દવા લઈ લેજો. અને પછી તમને માનો કે પછી 10 વાગે ભૂખ લાગી, 12 વાગે ભૂખ લાગી તો ખાતું રહેવાનું, તમારે ભૂખા નહીં રહેવાનું, કારણ કે દવા ચાલુ છે ને એટલે ભૂખા તો તમે રહી ન શકો, દવા આપણે પેટમાં જાય એટલે. અને પછી બપોરે તમને પાછું એવું લાગે ને કે ભૂખ જેવું લાગે ને તો તમે થોડાક દાળ ભાતે લઈ લેજો, કારણ કે તમારે દવા 2-3 ટાઈમ દવા હોય એટલે ભૂખ્યું તો રહેવાય નહીં. એટલે થોડાક વાટકામાં થોડાક દાળ ભાતે તમે લઈ લેજો અને રાત્રે તમે પેટ ભરીને જમી લેજો. અને બાકી એનીમાં તમે કરો છો કે નહીં એ મને જરા કહેજો, એનીમાં તમે કરી શકો છો કે નહીં, કારણ કે ઓપરેશન તમારું કેટલો ટાઈમ થયું છે એ બધું એ મને કહેજો. અને એનીમાં કરતા હોય તો કેવી રીતે કરો છો એ પણ કહેજો મને. પછી વિભાબેન ટાંક કહે છે કે દી હું એનીમાં 7 દિવસથી લઉં છું, બટ બીજા વિડીયોમાં તો કહે છે કે એનીમાંથી થોડા ટાઈમમાં બહુ બધું વેસ્ટ નીકળે છે, બટ મારે એટલું કશું ઇફેક્ટિવ નથી થતું એન્ડ પાણી બહુ ટાઈમ હોલ્ડ નથી થતું. એના માટે એનીમાની પ્રોપર મેથડ કહેશો પ્લીઝ. તો વિભાબેન તમને તો પહેલાં હું એ કહું કે 7 દિવસમાં એટલું કંઈ વેસ્ટ નીકળવાનું ચાલુ ન થાય, કારણ કે આપણે આટલા વર્ષો ત્યાં રાંધેલું ખાધું છે અને એટલું બધું ચીપકી ગયેલું છે ને કે આપણે દિવાલમાં પ્લાસ્ટર થઈ ગઈ હોય ને, આપણે એને ટૂંકમાં પ્લાસ્ટર ઉખેડવું હોય તો પહેલાં એને પાણીથી પલાળવું પડે અને પછી જઈને એને આપણે એના હથોડીથી મશીનથી એનું પ્લાસ્ટર આપણે ઉખેડીએ છીએ. તો આપણે આમાં તો કંઈ હથોડીને એવું તો કંઈ મરાતું નથી. આ નેચરલ રીતે જ આપણે આપણું કામ ચાલુ રાખવાનું. આપણે એનીમાં પ્રોપર લેવાનો છે. ડાબા પડખે સૂઈને તમે કહો છો પ્રોપર, તો હું જો પહેલાં ડાબા પડખે સૂઈને લઉં છું, પછી જમણા પડખે સૂઈને, પછી ડોગી પોઝિશનમાં, અને ક્યારેક તમે સીધા સૂઈ જાઓ એ રીતના પણ લઈ શકો, ક્યારેક તમે ઊંધા સૂઈ જાઓ એ રીતના પણ લઈ શકો, ક્યારેક સીધા સૂઈને તમારે 2 પગ આવી રીતના ઊંચા લઈ લેવાના છે, આપણે 90 અંશના ખૂણે કેવી રીતના લઈ એવી રીતના પણ લઈ શકો. અલગ અલગ પોઝિશનમાં તમે એનીમાં લઈ શકો. અને પાણી તમે કહો છો કે હોલ્ટ નથી થતું, પણ એ ધીમે ધીમે થાય. હજી તમારે 7 જ દિવસ થયા છે એટલે જે આપણે આદત ન હોય એટલું પાણી રોકવાની પણ થશે. તમારી સાધના આગળ વધશે ને જેમ જેમ એમ તમે પણ કરી શકશો. અને જો આંતરડામાં જામેલું હશે,
વેસ્ટ બધો કચરો, તો એ તો નીકળશે જ, પલળશે. એટલે ગ્રીન જ્યુસથી પણ નીકળશે અને એનીમાંથી પણ નીકળશે. અને કદાચ માનો કે એવું ન નીકળે ને તો ચિંતા નહીં કરવાની, કારણ કે પાણી અંદર ગયું છે ને એનું કામ કરે જ છે. એટલે કાંઈ નહીં હોય તો છેલ્લે બાકી ગેસ, અત્યારે ગેસનો પ્રોબ્લેમ તો કોઈ એમ નહીં કે મને નહીં હોય. ગેસ, એસિડિટી, આ બધા પ્રોબ્લેમ તો બધાને હશે જ. એટલે કાંઈ નહીં લઈને આવે ને તો એ ગેસ લઈને આવશે. ખાલી પાણી ગયું છે ને એ ગેસ લઈને આવશે. અને એટલે જ આપણે એનીમાં લઈ લઈએ છીએ ને એટલે જ આપણે રિલેક્સ થઈ જાય છીએ. એનીમાં લીધા પછી આપણે એકદમ હળવા ફૂલ જેવા થઈ જાય છીએ એનીમાં લઈ લઈને. એટલે ચિંતા ન કરતા અને આ રીતના કરજો કે ડાબા પડખે સૂઈ, જમણા પડખે સૂઈ અને ડોગી પોઝિશનમાં રોકાય એટલું રોકવાનું. ન રોકાય તો કાંઈ ફરજિયાત એવું નથી કે બધાય ન રોકી શકે ને. જેટલું રોકાય એટલું રોકજો, ચિંતા ન કરતા, સિસ્ટમ ચાલુ રાખજો એટલે વેઇટ લોસ તો થશે જ. પછી પૂનમબેન કહે છે કે મારે 10 kg વેઇટ લોસ કરવાનું છે પણ બીપીની દવા ચાલુ છે. તો પૂનમબેન તમે છે ને નિર્જળા તમે છે ને 1-2 કલાકના સવારે કરી અને પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો અને પછી તમે બીપીની ગોળી લઈ લેજો. ગ્રીન જ્યુસ લીધા પછી બીપીની ગોળી લેજો. એટલે 2 કલાકના નિર્જળા તો તમે કરી શકો છો. કે આપણે ઉઠ્યા હોય ને આપણે નાહી ધોઈને પૂજાપાઠ કરીએ ને એવું બધું આપણે નિત્યક્રમ કરીએ ત્યાં જ 1-1.5 કલાક 2 કલાક તો વહી જાય. એટલે 2 કલાક પછી તમે ગ્રીન જ્યુસ બનાવી અને એ લઈ લેજો અને પછી તમે બીપીની ગોળી લઈ લેજો. તમને બીપીમાં પણ ફાયદો થશે. ઘણાને થયા છે ફાયદા, એટલે બીપીમાંય તમને ફાયદો થશે. અને એનીમાં પ્રોપર કરજો. હું બધાને એ જ કહું છું કે એનીમાં પ્રોપર કરજો. એનીમાં પ્રોપર નહીં થાય ને તો તમને એટલું રિઝલ્ટ નહીં મળે. પછી માનસી કહે છે કે ફર્સ્ટ કોમેન્ટ, શરદી કફવાળાને એનીમાં કરવું પડે? હા, શરદી કફવાળાને એનીમાં તો કરવું જ પડે. પછી કહે છે કે અમારે ડેઈલી 2 લીટર દૂધ જોઈએ, એ પણ દુકાનનું નહીં ઘરનું. ને હું તો ચા પણ નથી પીતી ને દૂધ પણ નથી પીતી. નેત્રીના નખરા જોવા બહુ ગમે ને એ બોલે તો બહુ જ ગમે. નકરા નહીં, હા નકર ટોલા પડે. પેલા મોઢું લૂછવું પડે. હા, એ પલળીને આવી ને એટલે પાછી એને કોણ એવું કંઈ શીખવાડતા નથી પણ તોય જો કેવું કેવું બોલે છે, નકર ટોલા પડે એ કે. પછી માનસી કહે છે કે નેત્રીને મૂકી જાઓ મારી પાસે, હું સાચવીશ. લઈ જ જા, રાખ તું તારે એટલે તને ધરો થઈ જાય. પ્રવીણાબેન પટેલ કહે છે કે જય માતાજી દીદી, જ્યારે તમે આ સાધના કરી તે મહિનાનો તમારો કેટલો વજન ઉતર્યો અને એ પહેલાં મહિનાનું રૂટીન કહેજો ને. તો બસ રૂટીન તો આ જ છે પ્રવીણાબેન, રૂટીનમાં આ જ છે, બીજું કાંઈ છે જ નહીં. સવારે ઉઠીને પહેલાં એનીમાં કરતી, પછી થાય એટલા હું નિર્જળા કરતી. જેટલા થાય એટલા 6 કલાક, 7 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક, ક્યારેક 12 કલાક કરી શકીએ હોય તો ક્યારેક 5 કલાકે કરી શકું. એવું ફરજિયાત નથી કે રોજે આપણે એટલું જ કરવું. અને પછી હું ગ્રીન જ્યુસ લઈ લેતી અને પછી આખો દિવસ ફ્રૂટ જ્યુસ, સલાડ આવું બધું. અને રાત્રે હું 30% જમી લેતી. એમાં ક્યારેક તો મને એવું લાગે કે આજે મારે જમવાની જરૂર નથી તો હું નહીં જમતી. અઠવાડિયામાં માનો કે 4 દિવસ જમી હોય તો 4 દી ન પણ જમું. પેટ ભરાઈ ગયું હોય આપણું ફ્રૂટ ને બધું ખાઈને તો ન પણ જમું. એટલે એ બધું આપણે આપણી બોડી ઉપર, હું એમ કહું કે હું 12 કલાકના નિર્જળા કરતી પણ તમે ન કરી શકો તો તમારે નહીં કરવાના. જેટલા કરી શકો એટલા કરવાના. ભલે થોડુંક વજન ઓછું ઉતરે, 5 કિલો ઉતરતું હોય તો 4 કિલો ઉતરે, પણ તમારે તમારું બોડી કે એ પ્રમાણે કરવાનું. બાકી સવારે ઉઠીને એનીમાં કરવાનું, 4-5-6 કલાકના નિર્જળા અને પછી ગ્રીન જ્યુસ. એટલે બસ સિસ્ટમ તો આ જ છે. તમારે તમારી બોડીને ધ્યાનમાં રાખી અને બસ બધું કરવાનું છે. પછી શીતલબેન તળસણિયા કહે છે કે બેન ડ્રેગન ફ્રૂટ ખવાય? હા, ડ્રેગન ફ્રૂટ એ ખવાય. બધા ફ્રૂટ બધા ખવાય. જે ભગવાને આપણને આપ્યું છે ને પરમાત્માએ નેચરલ સ્વરૂપમાં, એ બધું ખવાય. એક નખ શું ખવાય? તો રાંધીને કોઈ વસ્તુ ન ખવાય, પણ આપણે એના વગર રહી નથી શકતા. એટલે રાત્રે આપણે રાંધેલું ખાઈએ છીએ 30%, 40%, 50%. એટલે આપણને સંતોષ થઈ જાય અને આપણે એમ થાય કે આપણે ટેસ્ટ પણ લઈ લીધો, સ્વાદ લઈ લીધો. બાકી નેચરલ વસ્તુ ગમે તે નેચરલ હોય ને બધી વસ્તુ ખવાય. પછી શીતલબેન તલસણિયા કહે છે કે મેં પહેલાં 3 દિવસ આ ડાયટ કર્યું પણ મને દાંતમાં દુખાવો થતાં દાંતની ટ્રીટમેન્ટ કરાવી હતી તો દવા ખાવી પડે માટે ડાયટ છોડવું પડ્યું. હા, એ જ કહું છું કે તમારે દવા ચાલુ હોય ત્યાં સુધી તમે પ્રોપર ડાયટ ન કરી શકો, કારણ કે દવા ખાતા હોય એટલે ભૂખ્યા રહી ન શકો, એટલે તમે નિર્જળા કરી ન શકો. પછી ડાયટ છોડવું પડ્યું. પછી ફરી એકવાર ડાયટ આપે બતાવ્યા પ્રમાણે 5 દિવસથી ચાલુ કરી દીધું છે અને મને થાઇરોઇડ છે. હું 6 કલાક સુધી નિર્જળા રહી શકું છું. શરીર હલકું લાગે છે, મજા આવે છે
અને વજન 5 કિલો ઓછું થયું. અરે બાપરે, 5 દિવસમાં 5 કિલો વજન ઉતરી ગયું તો બહુ સારી વાત છે. તમારા માધ્યમથી ભગવાન મળ્યા બેન. તમે યુટ્યુબમાં ખૂબ આગળ વધો. અંતરના આશીર્વાદ છે. તમારો ખૂબ ખૂબ આભાર જાગૃતિબેન. તમારો પણ ખૂબ ખૂબ આભાર શીતલબેન. તમે આ ડાયટ અપનાવી, તમને ફાયદો થયો અને તમારા આશીર્વાદ છે એ જ અમારા માટે બહુ મોટી વાત છે. તો તમારા આશીર્વાદ જે મળે છે, અંતરના આશીર્વાદ, એનાથી વિશેષ બીજું કંઈ છે જ નહીં. રૂપિયા પૈસા ધન દોલત કાંઈ છે નહીં એનાથી વિશેષ. બસ તમારા લોકોના આશીર્વાદ છે, શુભકામના છે. અને બસ તમે લોકો વિડીયો જોવો છો, લાઈક કરો છો, શેર કરો છો અને સારી સારી કોમેન્ટ કરો છો. બસ એ જ અમારા માટે મોટી મૂડી છે. અને તમારો વજન 5 કિલો ઉતરો એ પણ ખૂબ સારી વાત છે. તમારું બોડી હિલિંગ કરવા માંડ્યું છે. અને જો તમને ક્યારેય પણ એવું લાગે તાવ છે, આ છે, તે છે, માથું દુખે છે, તો સૌથી પહેલાં તમે એનીમાં કરી આવજો. ભલે 3 વાર 4 વાર આખો દિવસ ભલે એનીમાં લીધા કરવું પડે, એમાં જરાય ડરતા નહીં. એટલે તમારું બોડી એકદમ ડિટોક્સ થવા માંડશે. અને પછી જરૂર લાગે તો દવા પણ લઈ લેવાની. આપણે એવું લાગે કે હવે એનીમાં 4-5 વાર લીધો પછી ફેર નથી, તો આપણે દવા પણ લઈ લેવાની છે. એટલે ચિંતા કર્યા વગર, ટેન્શન લીધા વગર તમે આ ડાયટ ફોલો કરશો ને કોઈ પણ, એટલે વજન તો તમારું ઉતરશે જ. અને તમને એવા એવા ફાયદાઓ થશે ને કે જે તમે વિચાર્યું પણ નહીં. મને પોતાને પણ થયા છે એટલા બધા ફાયદાઓ. પછી યુઝર આઈડી છે ને નામ જતું રહ્યું છે કે દી મારે પેટની ચરબી વધારે છે તો એના માટે શું કરવું? કંઈ કરવાનું નથી. આ ડાયટ ખાલી કરવાની છે, ઓનલી આ ડાયટ. પેટની ચરબી ઉતરી જશે અને તમે 1-2 મહિના કરો એટલે તમને ખ્યાલ આવશે. અને પછી જો પેટની ચરબી ન ઉતરે તો એના માટે હળવી હળવી કસરત કરજો. પેટ માટેની જે સીટઅપ ને બધા છે એ મેં તો કરી નથી. જો કે 4 વર્ષ થયા મેં કોઈ પણ જાતની કસરત કરી નથી હજી સુધી. એટલે તમારે કદાચ તો જરૂર નહીં પડે. તમારે આ ડાયટ રેગ્યુલર ફોલો કરશો ને તમે, એટલે તમારે કસરતની પણ જરૂર નહીં પડે. પછી નૂતનબેન વાળા કહે છે કે દીદી મેં આ 1 મંથથી NDS ચાલુ કર્યું છે અને મારું વેટ 4 કિલો ઉતરી ગયું છે. વાહ, ખૂબ સારું કહેવાય નૂતનબેન, મહિનામાં 4 કિલો ઉતરું. અને મને ક્યારેક ક્યારેક માથું દુખે છે. તો નૂતનબેન તમે છે ને એનીમાં પ્રોપર તમારો નહીં થતો હોય. જો એનીમાં પ્રોપર નહીં થાય ને એટલે બધાને માથું દુખવાની ફરિયાદ રહેશે જ. કારણ કે આપણે કાચું ખાઈએ કે રાંધેલું ખાઈએ છીએ, જ્યાં સુધી આપણે અંદર કચરો પડેલો છે એટલે એ ગેસ જ ઉત્પન્ન કરવાનો છે. આંતરડામાં કચરો જામેલો છે એટલે કોઈ પણ જગ્યાએ ગટર હોય કે તમે ઢાંકણું ખોલો એટલે શું થાય કે એમાંથી ગંદી ગંદી વાસ આવે ને ગેસ જેવું આમ ગરમ ગરમ વરાળ નીકળે. એટલે જ્યાં સુધી આંતરડામાં કચરો છે ને ત્યાં સુધી તમને માથું દુખશે. અને એ આંતરડાનો કચરો સાફ થશે એનીમાંથી જ અને ગ્રીન જ્યુસથી. એટલે પ્રોપર તમે એનીમાં સવારે ભલે 3-4 ડબ્બા ભલે ચડાવવા પડે, સાંજે ભલે 4 ડબ્બા ચડાવવા પડે. એનીમામાં મારે છે ને હું એનીમામાં કોઈ દિવસ ઉતાવળ ન કરું. નૈત્રી મારે ગમે એમ, હું એને પપ્પાને કહું કે હું એનીમાં લેવા ગઈ ને ત્યારે એટલી વાર તમારે નૈત્રીને રાખવાની. બાકી હું નાઈ લઈશ ફટાફટ. નાતા મારે 5 મિનિટ થાય પણ પોણી કલાક એનીમામાં કરું, કારણ કે એમાં ઉતાવળ નહીં કરવાની. એટલે એનીમાં છે ને તમે પ્રોપર લેજો, ભલે અડધી કલાક થાય બાથરૂમમાં, ટોયલેટમાં, અને પછી સીધા નાઈ લેવાનું. અને સાંજે એમ સૂતી વખતે એનીમાં લઈ અને નાઈને પછી સૂઈ જવાનું. પછી દુર્ગાબેન મકવાણા કહે છે કે દૂધીનો જ્યુસ કેવી રીતે બનાવવો તે જણાવશું? તો હા, દૂધી છે ને તમારે પહેલાં ધોઈ અને છાલ ન ઉતારો તો પણ ચાલે, છાલે નહીં ઉતારવાની. પહેલાં ચાખી લેવાની, ખાલી કડવી નથી એ ખાલી ધ્યાન રાખવાનું. ટુકડા કરી મિક્સરમાં નાખી પછી તમારે એમાં સિંધો મીઠું નાખવાનું, પછી કાળી મરીનો ભૂકો નાખવાનો, શું કહેવાય તીખાનો ભૂકી કહેવાય ને આપણે તીખાની, એ નાખવાની. પછી સિંધો મીઠું નાખવાનું. પછી થોડુંક અડધી ચમચી જેટલું આખું જીરું નાખવાનું. આપણે આખું જીરું આવે ને વઘાર માટે, એ અડધી ચમચી જેટલું નાખવાનું. અને એમાં 2-4 પાન ફુદીનાના નાખી દો તો પણ મસ્ત ટેસ્ટ આવશે. અને પછી લીંબુ નાખી દો. અને ગળ્યું ભાવતું હોય તો ગોળ નાખી દેવાનું. અને થોડું થોડું પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરતું જવાનું અને ગાળી અને લઈ લેવાનું. ઠંડુ જેટલું ભાવતું હોય એટલું ઠંડુ કરીને. બહુ મસ્ત લાગે દૂધીનું જ્યુસ. પછી શ્રદ્ધાબેન શર્મા કહે છે કે જય શ્રી કૃષ્ણ, હું પણ ડાયટ ફોલો કર્યો છે 4 દિવસથી અને બપોરે ભૂખ લાગે ત્યારે તમારો વિડીયો જોઈને હિંમત આવી જાય છે. અચ્છા, એવું છે? અને હિંમત આવી જાય છે અને ભૂખ જતી રહે છે. મારું વજન 70 કિલો છે, એનીમાં પણ લઉં છું 2 ટાઈમ અને શરીર હલકું લાગે છે. અને હું અમદાવાદમાં રનિકથી ફોલો કરું છું. અચ્છા, એવું છે? શ્રદ્ધાબેન શર્મા આપણે અમદાવાદથી છે અને
4 દિવસ થયા એણે ડાયટ ચાલુ કર્યું છે એને, અને કહે છે કે તમારો વિડીયો જોઈને હિંમત આવી જાય છે. અને બસ જો એટલે જ તમને લોકોને મોટિવેશન મળે ને એટલે જ હું ડેઈલી રૂટીન નાખું છું કે જો આજે મેં આટલી કલાકના નિર્જળા કર્યા, આજે મેં 8 કલાકના કર્યા, 7 કલાકના કર્યા, તો હું 7 કલાકના કરું તો તમે 4 કલાકના તો કરી જ શકો. કોઈ પણ વ્યક્તિ 4 કલાકના નિર્જળા કરી જ શકવાનું છે. એટલા માટે જ હું મારું ડેઈલી રૂટીન નાખું છું. અને હવે તો જો કે મારે રેસીપીની જરૂર નથી પડતી, કારણ કે રાત્રે હું જમી લઉં છું. નહીં તો પહેલાં તો હું રાત્રે રોજ અલગ અલગ રેસીપી બનાવતી, કારણ કે આપણને આખો દિવસ આપણે એ જ ખાવાનું છે તો પછી એમાંય કંઈક અલગ અલગ વેરિએશન જોઈને આપણે, એટલે હું અલગ અલગ વેરિએશન કરીને રેસીપી બનાવતી. જોકે અત્યારે મેં 4-5 રેસીપી તો આમાં નાખી દીધી છે તમને કામ આવે એટલા માટે, કે માનો કે સાંજના કોઈ એવું ઈચ્છતું હોય કે મારે સાંજે પાછું રો ડાયટ જ લેવું છે, તો તમે ડિશ બનાવી અને તમે આ રેસીપી તમે બનાવીને ખાઈ લો એટલે તમારું પેટે ભરાઈ જાય અને તમને સંતોષય થઈ જાય અને આપણે સ્ટમક ફિલિંગ આવી જાય. તમે બેન નિર્જળા લાંબા ન કરી શકો ને શરૂઆતમાં, તમારે જે 4 દિવસ જ થયા છે તો તમે 4 કલાકના જ કરજો. 6 કલાકના ન કરી શકો ને તો 4 કલાકના નિર્જળા કરી અને ગ્રીન જ્યુસ લઈ લેજો, તો એ વજન તો ઉતરશે જ તમારું. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ ફેમિલી રૂટીન, નેત્રી સો ક્યુટ. થેન્ક યુ ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ કોમેન્ટ રહી ગઈ હોય તો ફરીવાર કોમેન્ટ કરી અને પૂછજો, હું ચોક્કસ એનો રિપ્લાય ટાઈમ મળશે એટલે ચોક્કસ આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.